મિત્રો, જે રોકાણકારો પાસે શેર બજારમાં ધ્યાન રાખવાનો અને કમાણીવાળા શેર શોધવા માટે પૂરતો સમય નથી, એમના માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને તમારે પૂરેપૂરા જોવા અને વિડીયોને લાઈક પણ કરી દે. સાથે જ જો તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર શેર કરો તો પણ સારું રહેશે. યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરવાનું આપણા વિડીયોની. દિવસ દરમિયાન બીજા કામોમાં વ્યસ્ત રહેતા તેમના માટે બ્રોકરેજ હાઉસની સલાહ પણ ફાયદાકારક જ હોય છે. અને જે બ્રોકરેજ હાઉસ સલાહ આપે એનો જ આપણે વિડીયો બનાવતા હોય છે, એટલે કે કોઈ રિસ્ક પણ નથી હોતું. બ્રોકરેજ દ્વારા સૂચવેલા શેર ખરીદી કરીને તમે તગડો નફો કમાઈ શકો છો. હાલમાં જ વિદેશી બ્રોકરેજ ફર્મ બોફા સિક્યોરિટીઝે પહેલીવાર ડેટા સેન્ટર કંપની નેટવેબ ટેકનોલોજીસ પર કવરેજ શરૂ કર્યું. બ્રોકરેજે આ શેરને બાય રેટિંગ આપી અને ₹5000નો ટાર્ગેટ નક્કી કર્યો, જે વર્તમાન લેવલથી 14% તેજી દર્શાવે છે. એટલે કે જો તમે ડેલી શેર બજારમાં ધ્યાન રાખી શકતા નથી અથવા પછી તમારે બીજા કામોના લીધે સારા શેર શોધવા માટેનો ટાઈમ નથી મળતો, તો બ્રોકરેજ હાઉસ જે રિપોર્ટ બહાર પાડે એના ઉપર ધ્યાન રાખી શકો છો. અને જો એ રિપોર્ટ બહાર પાડે અને ક્યાંથી શોધવો એ પણ તમે ટાઈમ એના માટે પણ જો તમારા જોડે વધારે ટાઈમ પૂરતો સમય ના હોય તો આપણા વિડીયોને જોઈ લેવા, જેમાં તમને બધી જ માહિતી મળી જશે. બોફા સિક્યોરિટીઝ નું માનવું છે કે ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, તેનો ફાયદો નેટવેબ ટેકનોલોજીસને મળી શકે છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર કંપની આ તકનો લાભ ઉઠાવવા માટે મજબૂત સ્થિતિમાં છે. એટલે કે અત્યારે હાલ જોઈએ તો ભારતમાં એઆઈ સ્ટ્રક્ચર ઝડપથી વધી રહ્યું છે. એનો ફાયદો નેટવેબ ટેકનોલોજીસને સારી રીતે મળી શકે છે અને કંપની પણ આ ફાયદો ઉઠાવવા મજબૂત સ્થિતિમાં છે. અહેવાલ મુજબ નેટવેબ ટેકની સૌથી મોટી તાકાત એનવીડિયા સાથેની 15 વર્ષ જૂની ભાગીદારી છે. કંપનીની સુપર કમ્પ્યુટિંગમાં સારી પકડ છે. સરકારી ગ્રાહકો સાથે પણ તેના લાંબા સમયની મજબૂત સંબંધો છે. આ જ બાબતો તેને અન્ય કંપનીઓથી અલગ બનાવે છે. એટલે કે આ કંપનીની એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી મોટી તાકાત એનવીડિયા સાથે જે 15 વર્ષ જૂની ભાગીદારી છે. નેટવેબે છેલ્લા કેટલાક વર્ષોમાં સુપર કમ્પ્યુટિંગ માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરી છે. FY20માં તેના માર્કેટ શેર માત્ર 2% જ હતા, જે FY26 સુધીમાં વધી 9% થઈ ગયા છે. બોફા સિક્યોરિટીઝનું કહેવું છે, જેમ જેમ કંપનીનો કારોબાર વધશે તેમ તેની કમાણી પર ઝડપથી વધી શકે છે. વધુ વેચાણ થવાના કારણે ખર્ચ પર વધુ સારું નિયંત્રણ રહેશે. આનાથી કંપની ઊંચી મોંઘવારીના સમયમાં પણ પોતાની નફાકારકતા જાળવી રાખી શકે છે. બ્રોકરેજે FY26 થી FY29 વચ્ચે કંપનીનું રેવન્યુ 40%ના CAGRની આશા વ્યક્ત કરી છે. નેટવેબ ટેકનોલોજીસના શેર મંગળવારે 0.11%ના ઘટાડા સાથે ₹4395.10 ઉપર બંધ થયા. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 40%ની તેજી પણ આવી છે. નેટવેબ ટેકનોલોજીસ હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ, એઆઈ સર્વર્સ, સુપર કમ્પ્યુટર્સ, ડેટા સેન્ટર અને ડેટા સ્ટોરેજ સોલ્યુશન બનાવતી કંપની છે. કંપની સરકારના સંરક્ષણ ક્ષેત્ર, રિસર્ચ સંસ્થાઓ, આઈઆઈટી, આઈઆઈએસસી જેવી સંસ્થાઓ અને મોટી કંપનીઓને એડવાન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમ પણ ઉપલબ્ધ કરાવે છે. તે ગ્રાહકોની જરૂરિયાત મુજબ સર્વર, સ્ટોરેજ, ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરે છે. કંપનીનું મુખ્ય ધ્યાન ભારતમાં ઝડપથી વધી રહેલા એઆઈ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા સેન્ટર માર્કેટનો ફાયદો ઉઠાવવા ઉપર છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે નેટવેબ ટેકનોલોજીસના શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ બોફા સિક્યોરિટીઝે ₹5000નો ટાર્ગેટ આપતા ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજનું કહેવું છે કે એઆઈના વધતા ઉપયોગ અને ભારતમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, જેનો સંપૂર્ણ ફાયદો આ કંપની ઉઠાવવા માટે મજબૂત પરિસ્થિતિમાં છે, જેથી આવનારા સમયમાં શેરમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. અને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેવો.